નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગોકુલનાથજી મંદિર પાસે રહેતા શૈલેષ શર્માના મકાનમાં રાત્રિ દરમિયાન પરિવાર સૂઈ રહ્યો હતો। આ ટાણે ચોરે 2 મોબાઈલની ચોરી કરી। ચોરે મકાનમાંથી માત્ર 2 મોબાઈલ સિવાય કંઈ જ ચોરી ન કર્યું તેવું મકાન માલિક શૈલેષભાઈ જણાવે છે। ચોરે રાત્રિ દરમિયાન મકાનના દરવાજો ખોલ્યો, મકાન માલિક અને તેમની દીકરીનો એન્ડ્રોઈડ મોબાઈલ ચોરી કરી, જે અંગે મોડાસા ટાઉન પોલીસે ફરિયાદ નોંધી છે। શૈલેષભાઈ ખાનગી કંપનીમાં માર્કેટિંગમાં કામ કરતા હોવાથી અને દીકરી કોલેજમાં અભ્યાસ કરતી હોવાથી મોબાઈલમાં વેપારને લગતી શૈક્ષણિક સિવાય જરૂરી માહિતી જે ચોરાયેલા બંને મોબાઈલમાં હોય તેઓને આ મોબાઈલ પરત મળે અને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવે તેવું તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે। મારું નામ શૈલેષ કુમાર જયરામભાઈ શર્મા। હું ગજાનંદ મસાલામાં સેલ્સ ઓફિસર તરીકે જોબ કરું છું। ગોકુલનાથજી મંદિર સામે મારું મકાન આવેલું છે। 7 તારીખે રાત્રે શનિવારે અમે લોકો સૂઈ ગયા હતા અને અમારા ઘેરથી રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી એની વચ્ચે કોઈ બી ઇસમ આવી અને અમારા એન્ડ્રોઈડ મોબાઈલ 2 મારો અને મારી દીકરીનો એ 2 એન્ડ્રોઈડ મોબાઈલ ચોરાઈ ગયા છે। ઈસમે બીજું કશું જ લીધું નથી, ફક્ત 2 મોબાઈલ જ લીધા છે અને રવિવારે સવારે અમે ટાઉન પોલીસ સ્ટેશનમાં જઈને જાણવા જો ફરિયાદ પણ આપેલી છે। તો અમે પોલીસ જોડે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમારા એન્ડ્રોઈડ મોબાઈલ પાછા આવે, કારણ કે અમારા મોબાઈલોમાં ધંધાકીય અને બીજી બધી ઘણી બધી માહિતીઓ હોય છે। મારી બેબી વિદ્યાર્થી છે એટલે એના બી ડોક્યુમેન્ટો અંદર હોય છે। તો અમે પોલીસ જોડે એવી અપેક્ષા રાખીએ કે અમારા મોબાઈલ પરત અમને અપાવો એવી ઈચ્છા છે અમારી। ના, તાળું નહોતું મારેલું, અંદરથી સ્ટોપર મારેલી હતી અને એ જ રૂમમાં અમે સૂઈ ગયેલા હતા। શક તો સાહેબ કોઈના પર છે નહીં, કારણ કે કઈ રીતે ખ્યાલ આવે કે કોણ લઈ ગયું ને શું થયું એમ। અને એ ભાઈનું રાત્રે 3:10 ડીપમાં લોકેશન મળે છે, એ પછી લોકેશન મળતું નથી।